તમે કેમ છો? તો તમે મજામાં થશો. અમે પાછળ નવો બ્લોગ લઈને આવી જશે. મને જયદીપભાઈ બોલાવેલ છે ને એ કહે કે મને સપનું આવ્યું હતું. એને ખબર છે પણ મને નથી ખબર. એ ભાઈ મને બોલ્યા છે. મને સપનું આવ્યું હતું, એમાં ભૂત આવ્યું, મને ગળો પકડીને લઈને આવી ગયો, એવું સપનું આવ્યું હતું. એટલા માટે મેં ઈશ્વરભાઈને કીધું કે આપણે એ જોતા કંઈ છે કે નથી, એટલે આટલું દઈ હાલ. તમે જોઈ શકો છો અમે પોગી ગયા ધાબ ઉપર, અને અમારે જોવાનું છે કંઈ છે કે નથી, એટલા માટે અમે જોવા આવ્યા છીએ. ઈશ્વરભાઈ કે તમે આ ધાબા પર ચડી ગયા છે. અમને ચડતા ત્યાં અલગ ફિલિંગ થવા મળી ને અમે ભાગ 2 બનાવેલો છે. આવડા ભાગ 2 તમારે જવાનું છે. એ તમે આમાં અમે તમને આખો પૂરો વિડીયો દેખાડજો. તો જો તમને આ જોવાની મજા આવે છે ને, અમે આનો ત્રીજો ભાગ પણ અમે બનાવીશું. તો તમે જોઈ શકો છો અમે તપાસ કરવા આવ્યા છીએ અહીંયા. અને તે અમે પહેલા ભાગમાં દેખાડ્યું હતું કે અમે ભૂત ને પણ ખખડાવીને અવાજ આવ્યો હતો. અમે આ ભાઈ રાગી જતા તે અમે પછી મને જગાડે અમે બે જોવા જતા તો ના પાણા પડ્યા હતા. તો હવે ના શું છે એ જોઈએ. હવે તમે જોઈ શકો છો હજી પાણા પડ્યા છે. તમે જોઈ શકો છો આપણો અહીં કાંકેરો થયા પાછું ઉપર નાખું અહીંયા હોતું નહીં. અહીંયા હું તો આપણે બે પણ કાંકેરો સમજ્યા. આ શું છે? ઓય તો કોણ છું? તમે જોઈ શકો છો મિત્ર કાંક જોવા મળ્યું છે. વાય ભાઈ છે બોલતા નહીં. વાય ભાઈ કેમ ઉભો રહે? તારું નામ શું છે? ઓરે શું નામ છે તારું? મને એવું લાગે કે આ એને પેસલ લીગા જાય છે. દેખાતું નહીં. એ કેમ ફોક્સ કરું? જો એને ચાકુ પડી રહી ગયું. કેમ બતા જબું થામી? આમ કેમ થવા મળ્યું? બધું જોબ જોબ અહીં જોતા કઈ છે કે નથી જે દેખાતું નથી. આ એની ફેવરિટ હશે. અહીંયા રહેતો લાગે. આપણે હતા નાના વ્યાની પાસે જો એ છે કે નહીં. હવે આગળ જોઈશું ઓલા ભૂતના હાથમાં સાકું હતું ને હજી એક બીજું કંઈક હતું પણ એમને જીડ્યું નથી. તે હવે ગોતી છીએ અહીંયા આવડે આમાં કંઈક સ્પીડું પેલા હાલતો થઈ જગ્યાએ સ્પીડું હાલતું. શું આ કંઈક મેળવ્યું? તમે જોઈ શકો છો કાંક મળ્યું. આઈ કિલ યુ. હું તને મારી નાખી. આ બધી કેમ જગવા માંડી? આમ કેમ થવા મળ્યું? પાછું આવી ગયું નથી ને? પાછું આવું નથી ને તઈ દેખાતું નથી પણ આ જબુ કોમેડી બધી પણ એક બધું દેખાતું નથી. લગભગ જબુક થવા મળ્યું. બધી આમ કેમ થાય ડીલા? એક થાય. તો તમે જોઈ શકો છો મિત્રો અમને બહુ બીક લાગવા મળી છે. અહીંયા બહુ હનુમાન થાય છે. જો તો હવે અમે આ વિડીયોને એન્ડ કરવાના છીએ. અમે ભૂતને પ્રાર્થના કરી છે કે હવે અમારા સપના ન આવે ને અમને બીડ આવે નહીં. અમે અહીંથી અમે કોઈ દી અહીં નહીં આવશું. અમને માફ કરી દીધું. એકવાર બધી લબુક જબુક કરજો. તમે સમજી જશો તે અમને માફ કરી દીધું. આમાં કંઈક હોય તો બધી જબુક થવા મળશે એટલે પોતે અમને માફ કરી દેવું છે. નહીં દેખાતું નહીં. હવે અમે વિડીયોને ડી એન્ડ કરી દઈ. ડી એન્ડ કરી નાખી ને આવો વિડીયો તમને વિડીયો અમે બનાવતા રહેવું. તો મિલતે हैं अगले ब्लॉग में. गुड बाय.